સુરતના માંડવીમાં સોલાર પેનલના ગોડાઉનમાં આગ લાગી. કરંજ જીઆઈડીસીમાં રાઇઝોન કંપનીના ગોડાઉનમાં આગ લાગી. 4થી પણ વધુ ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી. ગોડાઉનમાં આગ લાગવા પાછળનું જો કે કારણ અકબંધ છે, પરંતુ ભીષણ આગમાં પતરાનો શેડ પણ બળીને ખાખ થયો છે. ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. માંડવીના કરંજ જીઆઈડીસીના દ્રશ્યો છે કે જ્યાં વહેલી સવારે એકાએક આગ ભભૂકી ઉઠી હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. 4 જેટલી ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. કંપનીમાં સોલાર પેનલ બનાવવામાં આવી રહ્યા છે અને આ ગોડાઉનની અંદર આગ લાગતા 4 જેટલા ફાયરના ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ઓફિસર અભિજીત ગઢવી રાતના 3:30ના સુમારે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર સુરત ખાતે કોલ મળેલ કે રાઇઝોન સોલાર પ્રાઇવેટ લિમિટેડ નામની જે કંપની છે કરંજ ખાતે આવેલી છે એમાં મોટી ફાયરની ઘટના બનેલી છે. તો એના સુમારે અમે ટોટલ રિજનલની 3 અને એસએમસીની ટોટલ 4 એ રીતે ટોટલ 7થી 8 જેટલી ફાયરની ટીમો ઘટના સ્થળે રવાના કરેલી અને અત્યારે 2થી 3 કલાકના ફાયર ફાઇટિંગ બાદ પરિસ્થિતિ હાલ કાબૂમાં છે.